ફરી એકવાર પ્રોફેસર હિતેશ પંચાલ તમને કૃષિ કોમર્સ યુનિવર્સિટી ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ સબ્જેક્ટ માટે એમાં ચેપ્ટર 1 આપણે ચાલે છે શેર મૂડીના વ્યવહાર. થોડીક બી થિયરી ભણી લઈએ જાણકારી માટે. ઉપર ઓબ્જેક્ટિવમાં અધરવાઇઝ સેક્શન બી માં 1-2 વાક્યના સવાલ જવાબ પૂછાય છે એની માટે. બરાબર, આપણે જે રીતે આપણે શેર મૂડીના પ્રકાર સુધી જોયું છે. હવે શેર મૂડી જે છે એનું વર્ગીકરણ. શેર મૂડીમાં પહેલું છે સત્તાવાર મૂડી અથવા કહેવાય અધિકૃત મૂડી અથવા કહેવાય રજિસ્ટર્ડ મૂડી. કંપની પોતાના સમગ્ર આયુષ્યકાળ દરમિયાન જે વધુ મૂડી મંગાવી શકે છે એને કહેવાય સત્તાવાર મૂડી. અને કંપની તેના મેમોરેન્ડમમાં એટલે કે આવેદન પત્રમાં આ મૂડીનો ઉલ્લેખ કરેલો હોય છે મૂડીની કલમમાં. બરાબર, અને આ કંપની કાયદાને નોંધવામાં આવે છે એને રજિસ્ટર્ડ મૂડી પણ કહેવામાં આવે છે. બહાર પાડેલી મૂડી એટલે કે સત્તાવાર મૂડી જે છે તેના જેટલી અથવા તો એનાથી ઓછી જે કંપની જરૂરિયાત શરૂઆતમાં છે તેને પૂરી કરવા માટે થઈ ધંધો વ્યવસ્થિત ચાલે એટલી કાર્યશીલ મૂડી એટલે કે સ્થિર મૂડી અને કાર્યશીલ મૂડી જે ધંધાની શરૂઆતમાં જરૂર પડે છે એટલી મૂડી જાહેર જનતા માટે બહાર પાડે છે એને કહેવાય બહાર મૂકેલી મૂડી એ કંપની શરૂ કરવા માટે. પછી ભરાયેલી મૂડી. આપણે જેટલા શેર બહાર પાડ્યા છે એમાંથી આપણને કેટલા મળ્યા, કારણ કે કંપની કાયદામાં રૂલ્સ છે. બરાબર, તો આમ તમને થોડું સમજાવું ડિટેલમાં કે કંપની શરૂઆત થાય એટલે આઈપીઓ જાહેર થાય. આઈપીઓ મતલબ ઇનિશિયલ આપણે જે શરૂઆતમાં મૂડી બહાર પાડીએ છીએ એની વાત કરીએ છીએ આપણે. બરાબર, કે લઘુત્તમ આવે છે ધોરણ 11 માં તમે નિયમ ભણ્યા છો. બરાબર, વિજ્ઞાન પત્ર બહાર પાડવામાં આવે છે એટલે કે જ્યારે કંપની શરૂઆત થાય છે ફર્સ્ટ ટાઈમ એટલે આઈપીઓ જાહેર થાય છે. ઇનિશિયલ પબ્લિક ઓફર જેવા કદો નામ. બરાબર, એ બહાર પાડવામાં આવે છે અને કંપનીમાં રૂલ્સ છે કે 90% અરજીઓ મિનિમમ મળેલી હોવી જોઈએ. એનાથી વધારે મળે ચાલે પણ જેટલી બહાર પાડી છે એનાથી 90% તમારે ભરપાઈ થયેલી હોવી જોઈએ. ઇનિશિયલ સંજોગોની વાત છે, કંપની શરૂઆત કરવાની ત્યારની વાત કરે છે, ધ્યાન રાખો. બરાબર, અને પછી છે એફપીઓ એટલે ફોલો ઓન પબ્લિક ઓફર એટલે કે કંપનીને ફરીથી મૂડી જરૂર પડે તે એક બારવામાં આવે એને કહેવાય ફોલો ઓન પબ્લિક ઓફર એફપીઓ. એમાં કે આવો રૂલ્સ નથી પણ જ્યારે ઇનિશિયલ સંજોગોમાં એટલે કંપની શરૂઆતમાં જ્યારે બહાર પાડવામાં આવે છે એમાંથી 90% ભરાયેલી મૂડી હોવી જ જોઈએ. કારણ કે મેં 10 લાખ શેર બહાર પાડ્યા હોય અને આપણે જાણીએ છીએ કે 10 લાખ ગુણ્યા 10 એટલે કે 100 કરોડ મેં ઇશ્યુ બહાર પાડ્યું છે આઈપીઓ, તો મને ઓછામાં ઓછા 9 લાખ શેરનો આઈપીઓ મળેલો હોવો જોઈએ તો જ કંપની શરૂ થઈ શકે. એટલે કે 90% શેર માટે આપણને મૂડી ભરાયેલી હોવી જોઈએ. હવે મંગાવેલી મૂડી આપણે જાણીએ છીએ કે 10 રૂપિયાનો એક એવા શેર હોય છે. ઘણી કંપની કે 10 રૂપિયા મંગાવી લીધી નથી. પહેલા 4 રૂપિયા મંગાવે, 10 રૂપિયા મંગાવો 4 રૂપિયા
તો એને કહેવાય મંગાવેલી મૂડી. નહીં મંગાવે, કુલ 10 રૂપિયા હોય એમાં 4 મંગાવી હોય તો જે બાકીની રહે છે 6 રૂપિયા એને શું કહેવાય? નહીં મંગાવેલી મૂડી. પછી વસૂલ આવેલી મૂડી. હવે આપણે જે 4 લાખ 4 રૂપિયા કે મંગાવ્યા હતા આઈપીઓ માં, પછી આપણે પહેલો હપ્તો મંગાવ્યો, બીજો 2 રૂપિયાનો, બરાબર, અને આ 2 રૂપિયામાંથી આપણને 1000 શેર વાળા વ્યક્તિઓ એવા છે કે જેણે નાણાં ભર્યા નથી, બરાબર. એના સિવાયના બધા જ નાણાં મળી ગયા છે, એ જે બાકી 1000 ગુણ્યા 2 એટલે કે 2000 સિવાય બાકીના નાણાં જે મળી ગયા છે એને કહેવાય વસૂલ આવેલી મૂડી, બરાબર. સત્તાવાર મૂડી એમાંથી પહેલી એક વાર આપણે બહાર પાડેલી, જેને આપણે આઈપીઓ કહીએ છીએ, ઇનિશિયલ પબ્લિક ઓફર. જે ભરપાઈની મૂડી, તો આઈપીઓ માંથી 90% શેરની અરજીઓ ભરપાઈ થયેલી હોવી જ જોઈએ, અને કંપની શરૂ થઈ શકે નહીં. મંગાવેલી 10 રૂપિયા અથવા એનાથી ઓછી કિંમત જે આપણે મંગાવીએ છીએ એને શું કહેવાય? મંગાવેલી મૂડી. અને એના સિવાય જે બાકી રહે છે એને કહેવાય નહીં મંગાવેલી મૂડી. વસૂલ આવેલી મૂડી ફરી એકવાર જોઈ લઈએ કે 4 રૂપિયા અરજી વ્યક્તિ મંગાયા હતા, પછી ફરી 2 રૂપિયા મંગાયા અને એમાં 1000 શેર ધારણ કરનાર વ્યક્તિ કુલ 2000 રૂપિયા ભરતો નથી, તેના સિવાયની અન્ય જે પણ રકમ મળે છે એને કહેવાય વસૂલ આવેલી મૂડી. હવે મેં 2 નામ લખ્યા છે અને તમારી માટે લખ્યું છે અનામત મૂડી અને મૂડી અનામત. આ વસ્તુ બંને એવી છે કે તમે એમાં ગૂંચવાઓ છો. અનામત મૂડી એટલે કે સત્તાવાર મૂડીમાંથી તમે જેટલી મૂડી બહાર પાડી છે, જેમ કે અહીંયા આપણે 10 કરોડ શેર રાખ્યા છે, એમાંથી મેં 8 કરોડ શેર બહાર પાડી દીધા, બરાબર. હવે કંપનીને એવું લાગે છે કે મારે હવે આ મૂડીની જરૂર પડશે નહીં, આનાથી વધારે મૂડીની જરૂર પડશે નહીં, તો આ જે 2 કરોડ રૂપિયા શેર છે, આ જે 2 કરોડ શેર છે એ હું કંપનીની એક સામાન્ય સભા બોલાવીને એમાં હું બધા વચ્ચે દરેક શેરહોલ્ડરને બોલાવીને એમાં હું એક ખરડો પસાર કરીશ કે આ વધારાના 2 કરોડ રૂપિયા જે છે હાલમાં જરૂર નથી, પણ કંપનીને જ્યારે અચાનક કોઈ જરૂર પડે અથવા તો કંપની એટલો ગ્રોથ કરે કે ત્યાં એમને માલિકીની મૂડીની જરૂર છે, તો તેવા સંજોગોમાં આ 2 કરોડ શેર તે વખત ઉપયોગ કરશે. તો આવી જે મૂડી છે એ અનામત તરીકે રાખવામાં આવે છે, જેને સામાન્ય સભામાં એક સ્પેશિયલ ખરડો પસાર કરીને કરવામાં આવે છે, એને અનામત મૂડી કહેવાય. તો આ બધી મૂડીના પ્રકાર છે. પણ મૂડી અનામત એક અનામત છે, એકત્રિત થયેલ નફો છે જે આપણને અલગ અલગ જગ્યાએથી મળતો હોય છે. એટલે કે કંપનીની કાયમ મિલકત હોય, બરાબર, અને એ આપણે વેચીએ, નકામી થઈ ગઈ હોય, નવી ટેકનોલોજી સાથે લાવવાના હોય, જૂના કાઢવાના હોય, તો એવી મિલકત વેચીએ છીએ જેમાં આપણને નફો થાય છે, એ નફો શું કહેવાય? મૂડી અનામત. આ ઉપરાંત આપણે જ્યારે 5-10 વર્ષ થાય એટલે પેઢીની મિલકતોનું પુનઃ મૂલ્યાંકન કરીએ છીએ કે બજાર કિંમત અને ચોપડી કિંમતને સરખી કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, અને તે વખત નફો જે ઉભો થાય છે એ પણ શું કહેવાય? મૂડી નફો કહેવામાં આવે છે. બીજું, કંપનીને 3 તબક્કાએ પસાર થવાનું હોય છે. એક નોંધણીપૂર્ણ તબક્કો, બીજો નોંધણીનો તબક્કો, અને એના પછી
ખાનગી કંપની શરૂ થઈ શકે છે. પણ જાહેર કંપની માટે આઈપીઓ બહાર પાડવું જરૂરી છે. એટલે કે તે લોકો ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર જે છે એ અનુસરવું પડે છે. બરાબર. આ 3 તબક્કા પસાર થાય એ દરમિયાન કંપની ધંધો શરૂ કરી દે છે, પણ એની પર મોહર લગાવી શકતી નથી. કંપની જ્યારે ધંધો શરૂ કરવા પ્રમાણપત્રનો તબક્કો પૂરો કરીને એનું પ્રમાણપત્ર મળે પછી કંપની લીગલી કામ કરે છે, એમ મોહર મારીને ધંધો કરી શકે છે. તો આ પ્રમાણપત્ર મળ્યા પહેલા જે સ્થાપના કરે છે કહેવાય કંપની નફો કરે છે એને કહેવાય મૂડી નફો. આ ઉપરાંત શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે તમે જે 10 રૂપિયા ઉપરાંત શેરમાં 10 રૂપિયા ઉપરાંત અને ડિબેન્ચરમાં તમે જે નક્કી કર્યા 50, 100, 200, 500 એની ઉપરની એટલે કે દાર્શનિક કિંમતથી વધારાની કિંમત મંગાવીને જે તમે ભેગું કરો છો એને કહેવાય મૂડી નફો. આ ઉપરાંત કંપની આ જે શેર બહાર પાડે છે એ શેર આવા કેટલા પૈસા ભરતા નથી તો એને જપ્ત કરવામાં આવે, જે આપણે આગળ દાખલામાં શીખીશું. જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરેલા શેર છે એ ફરીથી બહાર પાડવામાં આવે છે અને તે વખતે આપણને જે નફો થાય છે એ પણ આપણે કહેવાય છે મૂડી અનામત કહેવામાં આવે છે. તો અનામત મૂડી અને મૂડી અનામતમાં આટલો ફરક છે. આને કહેવાય ટૂંકમાં એકત્રિત થયેલ નફો. એ તમે આગળ ચેપ્ટરોમાં શીખ્યા છો ભાગીદારી ચેપ્ટરમાં કે મૂડી અનામત એકત્રિત નફો છે જે ભાગીદારોને તેમના જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. પણ અહીંયા ભાગીદાર નથી હોતા, કંપની એક પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે એટલે એ મૂડી અનામતનો અલગ અલગ ઉપયોગ છે જે તમે આગળ શીખશો. બરાબર. એટલે અનામત મૂડી અને મૂડી અનામત બંને અલગ શબ્દ છે, આ ધ્યાન રાખજો. એની માટે આ ચર્ચા કરવામાં આવી છે, હકીકતમાં આની કોઈ જરૂર હતી નહીં. હવે આપણે શેરની વાત કરી કે શેર મૂડી અલગ પ્રકાર છે, પણ શેર મૂડી મેળવવા માટે એની બહાર પાડવાની અલગ અલગ રીતો છે. એક મૂળ કિંમત અથવા એને કહેવાય દાર્શનિક કિંમત. બરાબર. મૂળ કિંમત એટલે દાર્શનિક કિંમત જે આપણે કંપની રૂલ્સ પ્રમાણે ₹10 હોય છે. અને આ કિંમત એટલે કે દાર્શનિક કિંમતે બહાર પાડવામાં આવે એને શું કહેવાય? મૂળ કિંમતથી શેર બહાર પાડવા. બરાબર. પણ દાર્શનિક કિંમત કરતા એટલે કે ₹10 થી વધુ રકમથી મંગાવવામાં આવે છે એ વધારે રકમ જે છે એને શું કહેવાય? પ્રીમિયમ. બરાબર. જે કંપની માટે શું છે? મૂડી નફો છે, મૂડી અનામત પણ છે. બરાબર. હવે ₹10 થી ઓછી કિંમતે બહાર પાડવામાં આવે એને કહેવાય વટાવથી બહાર પાડવું. પહેલાના જમાનામાં જ્યારે 1956 નો કંપની કાયદો હતો તે વખતે કંપનીની અંદર છૂટછાટ હતી કે બજારમાં મંદી પ્રવર્તતી હોય અથવા તો કંપનીને સખત જરૂર છે અને હાલમાં કશેથી મૂડી મળી શકે એમ નથી તો વધુમાં વધુ 10% વટાવથી આ શેર બહાર પાડતા હતા. પણ કાયદામાં કીધું કે કંપનીમાં કાયદામાં 2013 માં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા. તેમાં કલમ 53 ની અંદર આ રૂલ્સ કેન્સલ કરી નાખ્યો કે કંપની વટાવથી શેર બહાર પાડી શકશે નથી. બરાબર. પણ આ જ કલમ નીચે 54 નંબરની કલમ આપી હતી એમાં એવી માહિતી છે કે સ્વેટ શેર નો મતલબ એવું થાય છે કે કોઈની કામગીરીના બદલામાં મહેતાણા સ્વરૂપે
આપણે કોઈને શેર આપીએ છીએ તે વખતે તમે વટાવથી શેર આપી શકો છો, પણ કંપની પોતાની મૂડી એકઠી કરવા માટે વટાવથી બહાર પાડી શકતી નથી. એ 2013 માં ફેરફાર કર્યા પછી એ જાહેર કરવામાં આવ્યું છે. બરાબર. તો આ હતી આપણી પાસે શેર બહાર પાડવાની વાત. એટલે તમારે હવે દાખલા બે પદ્ધતિ આવશે, એક મૂળ કિંમતે, બીજું પ્રીમિયમથી. બરાબર. એ આપણે હવે નેક્સ્ટ એપિસોડમાં તમને એ દાખલાની માહિતી મળશે. ઓકે, હવે ગુડ ડે, બાય.